સર્વમંગલમ વિદ્યાલય ખાતે 15મી ઓગસ્ટની શાનદાર ઉજવણી કરવામાં આવી. સર્વમંગલમ વિદ્યાલય ડીસા ખાતે 15મી ઓગસ્ટે કરવામાં આવી શાનદાર ઉજવણી. 78મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે 15મી ઓગસ્ટે સર્વમંગલમ વિદ્યાલય ડીસા ખાતે રિતિક કુમાર રાજુભાઈ ત્રિવેદીના વરદ હસ્તે શાનદાર ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. ધ્વજવંદન પછી શાળાના બાળકો સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા. આ દિવ્ય અવસરે સેવાભાવી અગ્રણીઓ સ્વર કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ, શારદાબેન આચાર્ય, કમલેશભાઈ રાંચ, કલ્પેશભાઈ ઠક્કર, લાલાભાઈ, દિલીપભાઈ રતાણી, રવિભાઈ ખત્રી, ચંદુભાઈ એટીડી, ડોક્ટર લય ત્રિવેદી, પ્રહલાદભાઈ બજાણિયા, વિનોદભાઈ દેવી પૂજક, ગણેશભાઈ માળી સહિત વિવિધ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન તેમજ સહકાર આપ્યો. શાળાના શિક્ષિકાએ અલકાબેન, કિરીટભાઈ ઠક્કર તેમજ મિત્તલબેન કનૈયાલાલ ચૌહાણનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું. શાળાના સંચાલક ઈશ્વરભાઈ રાવળે આભાર વિધિ કરી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધૃતિબેને કર્યું. શાળાને સતત ઉપયોગી થતા વિશિષ્ટ મહાનુભાવ શશિકાંતભાઈ ડી ઠક્કર, વિનોદભાઈ પઢિયાર સહિત સૌ દાતાઓનું સ્મરણ કરી આભાર માનવામાં આવ્યો. ઉપસ્થિત બાળકો, શાળા સ્ટાફ તેમજ મહેમાનો માટે અલ્પાહારની વ્યવસ્થા માતૃશ્રી બબીબેન, રસિકલાલ રાંચ, શ્રીમતી જયશ્રીબેન, કમલેશભાઈ રાંચ તેમજ ગણેશભાઈ માળી દ્વારા કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમની સફળતા માટે શાળાના આચાર્ય વિનીતાબેન સુથાર સહિત સમગ્ર સ્ટાફના સર્વ અલકાબેન ઠક્કર, મિત્તલબેન ચૌહાણ, જયશ્રીબેન પટેલ, અંજનાબેન સોલંકી, રંજનબેન પરમાર, ધૃતિબેન નાઈ, આશાબેન, કાંતાબેન મજિયાતર સહિત સૌએ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, સબરસકાંઠા.